નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે છું અને રોકાયેલો છું વનરાવન રિસોર્ટમાં. આ સાપુતારાથી તદ્દન નજીક આવેલો આ સુંદર રિસોર્ટ, જો તમે મુલાકાતે આવો છો ડાંગ જિલ્લાની અથવા સાપુતારાની, તો અહીંયા ચોક્કસથી રહેવા માટે પ્રયત્ન તમે કરી શકો છો. બેઝિકલી આ રિસોર્ટ ગાઢ જંગલની પાસે જ આવેલો છે અને આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી. મારા સ્ટેનો આ 3rd ડે છે. ડાંગ જિલ્લામાં સફર માટે હું આવ્યો હતો અને અહીંયા 3 દિવસ રોકાયો. 3 દિવસ પછી હું મારો પર્સનલ અનુભવ તમારી સાથે શેર કરી શકું છું, જેના દ્વારા તમે અહીંયા આવીને અહીંયા રહેવાની પણ મજા માણી શકો. અહીંયા બેઝિકલી અલગ અલગ પ્રકારના રૂમ છે અને મારા સ્ટે દરમિયાન મેં VIP રૂમ સિલેક્ટ કર્યો હતો. તેના વિગત માટે તમે નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ એડ કરી દીધી છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરીને તેની ટેરિફની ડિટેલ્સ તમે જાણી શકો છો. સાથે અહીંયા તમે સાંજના સમયે ટ્રેકિંગ માટે પણ જઈ શકો છો અને મોન્સૂનમાં જ્યારે પણ તમે ટ્રેકિંગ માટે જશો તો ખરેખર ડીપ જંગલમાં કેવો અનુભવ થાય છે અને સાથે નાના મોટા ઝરણા જે વહેતા જોવા મળશે તે તમને એક આહલાદક અનુભવ કરાવવાના છે. અહીંયા રિસોર્ટમાં તમે સ્ટે પણ કરી શકો છો અને વન ડે પિકનિકનો પણ ઓપ્શન અવેલેબલ છે. સાથે નાના અને મોટા લોકો માટે એડવેન્ચર એક્ટિવિટી કરવાના પણ ઘણા બધા ઓપ્શન છે. 3 ડેના સ્ટેમાં મેં એ અનુભવ કર્યો કે અહીંયાનો સ્ટાફ ઘણો બધો પોલાઇટ છે. તે લોકો ખૂબ સારી સુવિધા આપે છે અને ખાસ કરીને આ લોકોનું જમવાનું, અહીંયાનું ટેરિફ એ રીતે હોય છે કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર અને હાઈ ટી ઇન્ક્લુડેડ હોય છે અને દરેક ટાઈમ તમે ફૂડ એવું સર્વ કરવામાં આવે છે જે તમને તમારો મન ખુશ કરી દેશે. ડાંગ જિલ્લાના સફર દરમિયાન મેં અહીંયા સ્ટે કરીને ઘણી બધી જગ્યાઓ એક્સપ્લોર કરેલી છે. તે જગ્યાઓના ડિટેલ વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે. હવે ચાલો આ વિડીયોના મારફતે હું તમને આ રિસોર્ટના એક વર્ચ્યુઅલ ટૂર ઉપર લઈ જાઉં. આ રિસોર્ટની મેઇન એન્ટ્રી છે અને આ તરફ જોઈએ તો આ પૂરું પાર્કિંગ એરિયા છે. રિસોર્ટમાં મેઇન એન્ટર કરીએ આગળની તરફ તો આ રિસેપ્શન એરિયા છે અને આગળની તરફ મેઇન ગાર્ડન તરફ જઈ શકીએ છીએ આપણે. આગળની તરફ આવીએ તો આ પ્લે એરિયા છે, આખો પ્લે એરિયા છે અને સામેની તરફ ઘણા બધા ઝૂલાની અરેન્જમેન્ટ કરેલી છે અને આ બાજુ ફોટોગ્રાફી પોઈન્ટ છે ઘણા બધા. આ પૂરો ગાર્ડન છે. આ સામેની તરફ જુઓ, ઝૂલાનું અરેન્જમેન્ટ છે અને આ બધા ઘણા બધા ફોટોગ્રાફી બૂથ બનાવેલા છે. આ સામેની તરફ એક છે, આ છે, અહીંયા પણ એક છે ફોટોગ્રાફી બૂથ. આની આગળ જઈએ તો આ કેમ્પ ફાયર, નાના નાના ટેન્ટ છે. તમે આવો તો અહીંયા પણ રોકાવાની સુવિધા છે. સાથે ગાર્ડનમાં આગળ જઈએ તો આ પૂરો એડવેન્ચર એક્ટિવિટી એરિયા છે. પૂરો એડવેન્ચર એક્ટિવિટી છે. પૂરો રિસોર્ટમાં જોઈએ તો ચારે તરફ ગ્રીનરી છે અને ઘણા બધા આંબા પણ લગાડેલા છે, જે વર્ષે દિવસે જ્યારે મોટા થશે ત્યારે આ રિસોર્ટમાં રહેવાની ઓર મજા આવશે. હવે હું તમને આગળની તરફ લઈ જાઉં. આ જે એન્ટ્રી છે ત્યાંથી આપણે ગાર્ડનની તરફ જઈ શકીએ છીએ અને ફોટોગ્રાફી અને નાના નાના ટેન્ટ આપેલા છે, એડવેન્ચર એક્ટિવિટી છે. અહીંયાથી આગળ આવીએ તો નીચેની તરફ જવાનું છે. રિસોર્ટમાં સ્ટેપ વાઇઝ બધું એરેન્જમેન્ટ છે. નીચેની તરફ જઈએ તો સામેની તરફ સ્વિમિંગ પુલ છે અને આ કેન્ટીન છે. અહીંયાથી નીચે જઈએ તો સામેની તરફ તમને સ્વિમિંગ પુલ દેખાશે. આ સ્વિમિંગ પુલ એરિયા છે અને અહીંયા એક સરસ મજાની અરેન્જમેન્ટ કરવામાં આવે છે, જ્યાં ઉપરથી તમે એરિયલ વ્યૂ લઈ શકો છો, બેસીને આરામથી એન્જોય કરી શકો છો. આ પૂરો સ્વિમિંગ પુલનો એરિયા છે અને ઉપરની તરફ ગાર્ડન હતો.
હું તમને હવે સ્વિમિંગ પુલથી આપણે આગળ જઈએ હવે સ્ટે એરિયા તરફ, જે નીચેની તરફ આવેલા છે. 3 અલગ અલગ રૂમ છે. એક પેલી સાઈડ ઉપર છે, એક અહીંયા છે ને પાછળની તરફ ટેન્ટ છે. સ્વિમિંગ પુલ ઉપર છે અને નીચેની તરફ આવીએ તો આ 4 VIP રૂમ છે. આ બધા જ કપલ રૂમ છે અને મેં સ્ટે VIP રૂમમાં લીધેલો છે. તમને અંદરથી પણ તેની વિગત બતાવી દઈશ. VIP રૂમની તદ્દન પાસે તમે આ તરફ જુઓ તો આ પૂરો ઓપન એરિયા આપેલો છે, જ્યાં તમે જો ગ્રુપ સાથે આવો છો તો ઘણી બધી એક્ટિવિટી પણ અહીંયા કરી શકો છો. તો હવે ચાલો હું તમને VIP રૂમ અંદરથી કેવો છે તે પણ હું બતાવી દઉં. 2 ઓક્યુપન્સી વાળો એક બેડ છે, સાથે એક સાઈડમાં એક અલગથી એક બેડ મળે છે. વોશ બેસિન છે અને બેઝિક બાથરૂમની ફેસિલિટી છે. VIP રૂમમાં કંઈક આ રીતે આ એક એક્સ્ટ્રા બેડ છે, આ ડબલ બેડ છે. સ્ટોરેજ માટે એક કન્ટેનર આપેલું છે, એક ફેન છે, AC છે અને સામે વોશ બેસિન છે અને આ બેઝિક રિક્વાયરમેન્ટ સાથેનું બાથરૂમ છે. એક જ પ્રોબ્લેમ છે કે ફેન ખાસો નીચો છે, જ્યારે પણ તમે આવો તો યુઝ કરવા માટે અવોઇડ કરી શકાય. AC ઓન કરી શકાય. હવે હું આગળ તમને બીજા રૂમ બતાવું. આ બાજુ VIP રૂમની તદ્દન બાજુમાં આ બધા ટેન્ટ આવેલા છે. ઘણા બધા ટેન્ટ છે અને આની ઓક્યુપન્સી નોર્મલી તમે 4 લોકો અહીંયા રોકાઈ શકો છો. અને સામેની તરફ સરસ મજાની જૂનાની એરેન્જમેન્ટ છે અને ચારે તરફ તમને આ ગ્રીનરીનો અનુભવ થશે. આ ટેન્ટ હાઉસ છે અને અહીંયા 1, 2 અને આ ડબલ બેડ છે અને એક આ સિંગલ બેડ છે. સાથે અહીંયા ચેન્જ રૂમ જેવું એક એરેન્જમેન્ટ કરવામાં આવ્યું. સામે અરીસો છે અને આ વોશરૂમ છે. ટોટલ અહીંયા 5 લોકો રહી શકે છે અને આ પૂરું એનું ઇન્ટિરિયર પાર્ટ છે. સામેની તરફ AC છે, અહીંયા ફેન છે. અહીંયા આગળની તરફ આવીએ તો ઝૂલાની એરેન્જમેન્ટ છે અને આ લાસ્ટ ટેન્ટ હાઉસ છે. અહીંયા ગ્રુપમાં આવો છો તો બધું ઓક્યુપાય થઈ જશે અને આના પછી પણ એક બીજા પણ રૂમ નીચેની તરફ આવેલા છે, તે પણ હું તમને આગળ જઈને બતાવું. આ ટેન્ટ હાઉસ જે છે તેનાથી આગળ આવીએ તો આ બાજુ નીચેની તરફ જઈ શકાય છે અને ત્યાં પણ ઘણો મોટો એરિયા આપેલો છે, જ્યાં તમે ગ્રુપમાં આવ્યા હોય તો ઘણી બધી એક્ટિવિટી પણ કરી શકો છો. સામે ઝૂલા છે અને આ બીજા એક હાઉસ છે. અહીંયા આ બધા રૂમની કેપેસિટી એક રૂમમાં લગભગ 8 લોકોની છે. તો આ અનધર ઓપ્શન છે, જો તમે મોટા ગ્રુપમાં આવ્યા છો તો આમાં પણ તમે રહી શકો છો. આ બધા રૂમ AC છે અને આ તરફ ખુલ્લો એરિયા છે અને પેલી તરફ એક્ટિવિટી ઝોન છે. આ રૂમમાં ટોટલ 8 લોકો આવી શકે છે. 1, 2, 3, 4 આ બાજુ બેડ છે, 1, 2, 3, 4 આ રીતે 4 આ બાજુ, 4 આ બાજુ છે. અહીંયા AC છે, ફેન છે, સામે વોશ બેસિન છે, મિરર આપેલો છે અહીંયા અને આ વોશિંગ છે. મોટું ગ્રુપ આવો તો અહીંયા પણ તમે રોકાઈ શકો છો. આ રૂમની એક્ઝેક્ટ પાછળ પૂરું જંગલ ચાલુ થાય છે અને અહીંયાથી જ આપણે ટ્રેકિંગમાં સાંજના સમયે જઈ શકાય છે અને સાથે ગાઈડ પણ હોય છે. આ પૂરું ગાઢ જંગલ છે પાછળની તરફ અને જો મોન્સૂનમાં આવશો તમને અહીંયા મજા પડી જવાની છે. ટ્રેકિંગ દરમિયાન તમને ઘણા બધા ઝરણા જોવા મળશે, સાથે એવો અનુભવ થશે જે આપણને સિટીમાં નોર્મલી નથી કરવા મળતો. હવે આ રોડ પાછો ઉપરની તરફ જાય છે, જ્યાં અહીંયા VIP રૂમ હતા, ટેન્ટ હાઉસ હતા અને આગે અલગ હતી પ્રીમાઇસ, અને હવે આ સીધો પાછો રિસોર્ટમાં ઉપરની તરફ જાય છે. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. હવે હું ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.